સદગુરુ ભગવાનની જય. સંતોએ, ઋષિ મુનિઓએ, આપણા મહાપુરુષે જે આ મહિમા બતાવ્યો છે, આ પરંપરા, એ પરંપરા સતની વેલડીએ કેમ લાગે અમર ફળ. તો સત્ય શું છે? એ સત્યને જાણવા માટે કોઈ એવો મહાપુરુષ કે બ્રહ્મનો જાણનાર, બ્રહ્મનો શોધી અને બ્રહ્મનો નિષ્ઠ, આવા મહાપુરુષ પાસે કોઈ તમે જશો તો તમને એનો ખ્યાલ પડશે. કારણ કે એનો ખ્યાલ નહીં તમને આવે તો જોત જોતામાં આ દિવસો તમારા જાતા રહેશે અને પછી તમને પશ્ચાતાપ થશે તો એ મોડું થઈ ગયા પછી નકામું. એટલા માટે આપણા હર હંમેશ, હર ઘડી અને હર પલ જે આપણા સંતોએ કીધું એ જ પ્રમાણે આપણે એ માર્ગે ચાલી અને કોઈ સંતોના શરણમાં જઈ નામના મહિમાને જાણવાનો છે. નામ જાણ્યું એને સર્વે જાણ્યું, પછી એને મટી ગયો વાદ ને વિવાદ. નામ સમવડિયો કોઈ નહીં, જપ તપ તીરથ કે કોટી ભલે કરું યજ્ઞ. નામે મટી જાય મહારોગ. નામના મહિમાને સંતોએ સૌ કરતા શ્રેષ્ઠ ગણ્યો છે. કારણ કે આ ત્રણ માળનો આ બંગલો કીધો છે. આ 3 માળના બંગલામાં અનેક ગારો, ઈટું, અનેક સુવાસા થર લીધા છે. એની અંદર જો આ 3 બંગલાના સુવાસાની અંદર નહીં જાગી જાઓ તો આમાં ઓહમ સોહમ નામના સુના લગાવ્યા છે અને માલપા 21,600 સુનાબંધ બાંધ્યા છે. એને જો તમે હરદમ નહીં હજુર્યું તો તમને પશ્ચાતાપ થશે અને પછી તમે ગમે એટલું જાગશો તો એ તમારી ન્યા સુરતા નહીં હોય તો પાછા જ્યાં આપણે જવું છે એ ઘરે પૂછશું નહીં. માટે તમારે આ સુરતા ઠેઠ સુધી પૂગવા રાખવી હોય તો કોઈ સંતનું શરણું લેવું પડશે. અને સંત કેવા? બ્રહ્મને જાણનાર, બ્રહ્મના નિષ્ઠ, આપે તરે અને બીજાને તારે, એવા બ્રહ્મના સોતી કોઈ સદગુરુ નિષ્ઠ મળી જાય તો. નકર તો અત્યારે બાપા તમે એને કહીશું તો તમને દુઃખ થશે. પણ અત્યારે બધા બાપા અહીં વ્યાવો રાફડા ફાટ્યા છે એટલે એમાં તમે રહી જશો અને મોડું તમારે થઈ જશે. માટે જો જાગવું હોય તો ઓલા કેમ જાગ નર ક્યું સૂતા, જો જાગી જા તો આ નગરીની અંદર તારું કલ્યાણ થઈ જાય એવું છે અને બેડો પાર થઈ જાય એવું છે. ઘણી તમને 3 લોકના નાથે આ સોનાનો કળશ આપ્યો છે ટીપટોપ, પણ તમને એવી ખબર નથી કે આ કળશની અંદર શું ભરવું. મદિરા પાન ભરશો તો બાપા કામ આવે એવો નથી. સોમરસ છે પીવો તો તમારી કાયાનું કલ્યાણ થઈ જાય એવો સોમરસ છે. અને માંડી લ્યો. એટલે આપણા સંતોએ વાણી દ્વારા કીધું છે, હરદમ હરિ સમર લે, ફેરી લે ભાઈ તું નામ શબ્દની માળા, તો તારું બેડો પાર થઈ જાય એવું છે. નકર કાંઈ આ બેડા મટે એવું નથી. અનેક સંતોએ કીધું છે. ઘણા આપણા મહાપુરુષોએ, આપણા સંતોએ આપણને વાણી દ્વારા જગાડવા માટે અનેક પ્રયત્ન કર્યા છે. કીધું કે ખાખ છે ખપી જાના બંધુ, આ માટી છે મરી જાના, થોડા કરો અભિમાન, એક દિવસ આ પવન છે ઉડી જાના, થોડા કરો અભિમાન. સાસા પહેરો, ખોટા પહેરો મલમલ હાસા, તોય ભાઈ સંતો કહેશે તોય આ મરણ કેરી આશા. એક દિન જીવો, 2 દિન જીવો વર્ષ 50, તોય કે મરણ કેરી આશા. એ સાધુભાઈ તોય મરણ કેરી આશા. એવા આપણા સંત કબીરદાસ બાપાએ કીધું, કહે કબીરા સુનો ભાઈ સાધુ, તોય કે મરણ કેરી આશા. એક દિવસ આપણે મરી જવાનું છે વાત નક્કી છે, પણ કઈ રીતે મરવું
એક દાણા જિંદગીની અંદર જીવી અને જીવતા મરવાનું છે. ઓલા તો ઠીક સંતોએ વાણી દ્વારા આ પાસા થાય મહણી આમ જાય એની વાત નથી, પણ જીવતા મરી જવાનું છે. જીવતા સોમરસ પી અને જીવતા કે સાધુભાઈ મરી જા તો હરિનું ઘર તને દેખાય એવું છે. એમ જીવતા જો તમે મરી જશો તો તમને હામો સચ્ચિદાનંદ ભગવાનના દર્શન થાય એવું છે. કે આઘો નથી, સમજ્યા? કાનને અને મોઢાને જેમ 4 તહુનું ચેટું છે એટલો જ હરિવર આપણેથી 4 તહુ ચેટો છે, પણ આપણામાં પ્રકાશ નથી, એટલે ઓલાના દર્શન આપણે થાય એવું નથી. એટલે આપણા સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ એમ કહે છે કે ભાઈ તું જાગી જા, જો નહીં જાગ તો તને પછી આ માથેથી સૂર્ય નમી જાય છે અને અંજવાળું થશે, અને પછી આ ઘટ ભીતરમાં અંધારા દેખાશે. માટે સૂર્ય ઉગ્યો છે ત્યાં એ અંજવાળે તું જાગી જા ને તો તારો બેડો પાર થઈ જાય એવું છે. એટલે આપણા સંતોએ આપણને હલ ઘડી પલ ઘડી આપણને એક એક ભજન દ્વારા આપણને સંતોએ સમજાયા છે, પણ આપણે સમજી શકીએ એવું નથી. જેઠીરામ બાપાએ કેમ કીધું કે અમને અમારી કાયા તણો ન વિશ્વાસ, અમને અમારી દેહુ તણો ન વિશ્વાસ, પારકાના રે આજા દિલડામાં ન આણીએ. પારકાનો આજો કોઈ દી દિલડામાં ન આણીએ. પછી આ નેવારે તારા નમશે, આ ભીતુરે ગળવા લાગશે મદિરિયાની પછીતું. હવળા રે હવળા મણિયારે માંડ્યા છે હાટ, શોભા તો બનાવી છે ખૂબ સારી. અમને અમારી કાયા તણો ના વિશ્વાસ, અમને અમારી દેહુ તણો ના વિશ્વાસ, એમાં પારકાનો રે આજો દિલડામાં કેમ લાવીએ. એટલે આપણા સંતોએ કીધું છે કે પછી પશ્ચાતાપ થશે અને હંસલો આ સરોવરિયાની પાળે મૂકી અને હાલ્યો જાય છે અને ભીંજર પડ્યા રહેશે. એવું જેઠીરામ બાપા બોલ્યા કે જેઠીરામ છે આ ગતરે ગંગાનો દાસ. જેઠીરામ બાપા ગત ગંગાનો દાસ છે. જેઠીરામ કેરાકોટની બાજુમાં અબડાસા વિસ્તારનો રાજાના કુંવર જેઠીરામ હતા, પણ છતાં જેઠીરામને એક દિવસને સમય એવું થયું કે આ કાળ આવીને કાલ કાનમાં કહીએ તો હું કરશું. એટલે જેઠીરામ બાપા જાગી ગયા અને જેઠીરામ બાપાનું કામ થઈ ગયું અને જેઠીરામ બાપાનો બેડો સવાયો થઈ ગયો. એમ જો જાગી જશું તો આમાં કામ થઈ જાય એવું છે, નકર પશ્ચાતાપ થશું. અને પછી ઓલા ઘોડે કે જે પતિ રે વરતા નારી, જેનો પીવું રે પરદેશમાં, સુખેથી રે મન કેમ સુએ. આ વિજોગણની રે વિનતી, પછી આ ગમે એટલી વિનતી કરશું પછી આ કાયા ડોલવા લાગશે અને પણ તમારી સ્થિરતા આધીનતા અને સુરતા નહીં રહે તો પાછા જે 184ની ખાણીઓમાં નાખી દેશે. એટલે કીધું છે કે ભાઈ જેવી ગતિ સોય મતી, જો ગતિએ હસ્યો તો હજી શશી ઘર જડી જાય એવું છે બાપા, નકર જો ગતિએ નહીં રહ્યો તો પશ્ચાતાપ થશે. અને પછતાવો તાપની અંદર તમને બહુ પછી તમે ગમે એટલા કરશો ને તો આ મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ને કીર્તાર, જો લાખો ગયા ને તું જવાનો, હે મૂર્ખ મનમાં વિચાર. હું કહું છતાં મારું જૂઠું માન તો તારા મુવા કુટુંબને સંભાળ, હે ભાઈ તું ભજી લે ને કીર્તાર. રાજા ભરથરી ગોપીસદ સેવા છોડી હાલ્યા ઘર બાર. જેને જેને કે કહું કયું ન માને, આ મૂર્ખ ગણીને મને મારે છે લાતું. આ દિલના દર્દ તો દર્દી જાણે, નથી સમજાતું વૈદ્યને કે નથી સમજાતું હકીમને કે નથી સમજાતું કવિ જ્ઞાનોને, ફક્ત મારા પ્રભુજીના શરણે ધરું છું. પ્રભુજી એટલે કોઈ એવો સદગુરુ મળી ગયો અને એના શરણે જો આને તન મન અને ધન આ જો મુસાવર કરી દો તો તમારું કામ થઈ જાય એવું છે ભગવાન. નકર તમને પશ્ચાતાપ રહેશે. તમને જેમ 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ જાય એમ એમાં સમયના દિવસ 1 દિવસ 2 દિવસ એમ હાલ્યા જાય છે. ખરિયાળનો કાંટો રહ્યો એ આમ હાલ્યો જાય છે પછી પાછો વળતો નથી. એમ તમારા જિંદગીના સુવાસા ઘડી ઘડી બાપા જાય છે. તમને કરોડો રૂપિયા દામ દેતા આ સુવાસો પાછો નહીં મળે. એટલે આ ખેલ અટપટો છે. બોલ સદગુરુ મહારાજની જય.